દિનેશભાઈ દુધાભાઈ, ગામ કુડોલ। આજ રોજ હું પિન્ટો પોલીસ સ્ટેશનમાં 4 વાગ્યાનો આવીને બેઠેલો છું સાહેબ। મારી કોઈ જાણવા જોગ ફરિયાદ લીધી નથી। મારો બાબો નવધન ફાઇનાન્સ મોડાસામાં જોબ કરે છે। એ કાલે સાંજે ઘરે આવ્યો નહીં। શું નામ તમારા બાબાનું? મારા બાબાનું નામ મકવાણા જીગરકુમાર દિનેશભાઈ। કાલે સાંજે ઘરે ન પરત આવવાથી મેં ફોન કર્યો। બાબાએ મારો ફોન કોઈ રિસીવ કર્યો નહીં। મારા મોટા બાબો છે એને ફોન કર્યો, ફોન કોઈ રિસીવ થયું નહીં। રાતના 10, 11 વાગી ગયા, 12 વાગી ગયા, ત્યાં સુધી મેં રાહ જોઈ, બાબુ ઘરે આવ્યો નહીં। પછી સવારે મેં 7:30 વાગે સાહેબ ફોન કર્યો તો કોઈ અજાણ્યા વ્યક્તિએ મારો નંબર જોઈને એનાથી ફોન કર્યો મને કે ભાઈ તમારો બાબો અહીંયા બોરકંપા છે ત્યાં પડેલો છે, મરણ હાલતમાં પડેલો છે, જીવવાની કોઈ હાલત નથી એમ, બરાબર? તમે જે હોય ત્યાંથી તમે તાત્કાલિક પહોંચી જાઓ। મેં 108 બોલાવી છે, ભાઈને તાત્કાલિક એડમિટ કરો, ભાઈ બચે એવું નથી। તો મારો મોટો બાબુને અમે બંને બાઇક લઈને અમે બોરકંપા પહોંચી ગયા સાહેબ। એ ભાઈ રોડ ઉપર ઊભા જ હતા। અમે પહોંચ્યા 108 બી આવી, અમે બાબાને મોડાસા સંજીવની હોસ્પિટલમાં એડમિટ કર્યો। એડમિટ કરવા પછી સાહેબ એને કાંઈ દેખાતું નથી, ખાલી આંખે જરાક વાગેલું લાગ્યું અમને, બરાબર? પણ જ્યારે એને દવા કપડાં ઉતાર્યા પછી સાહેબ એને બહુ ભયંકર માર મારવામાં આવેલો છે। એને ખભો તોડી નાખ્યો સાહેબ। એનો આ સાથળનો ભાગ છે ને આ બિલકુલ બ્લેક થઈ ગયો છે, એટલો માર્યો છે। ઢીચણ તોડી નાખ્યા છે, પગની એડી તોડી નાખી છે, આંખનું બી જોખમ છે સાહેબ। આ કરી અને એને શું કર્યું છે કે દવાનું નામ પડે શું અને મારી નાખવાની ઈરાદો, અને દવાનું નામ પડે, દવા પીને ખલાસ થઈ ગયો એમ કરીને સાહેબ આના પર દવા રેડવામાં દવા પૂરી અને પીધી નથી સાહેબ। કારણ કે દવા પૂરી પીવે સાહેબ 24 કલાક સુધી ના બચી શકે માણસ, એનો મોઢો ફૂંદી આવી જાય, પણ આ કોઈ ચીજ છે નહીં। હવે આમાં એવું છે કે 4 વાગ્યાથી પોલીસ સ્ટેશન, ટિન્ટોઈ પોલીસ સ્ટેશને અમારા રિલેટિવ અહીંયા 25-30 જણા ફરિયાદ લખાવવા માટે જજુમી રહ્યા છે, પણ પોલીસ સ્ટેશને અમારી કોઈ ફરિયાદ નથી લીધી। જે જગ્યા ઉપર આ ઘટના બની છે ત્યાં સીસીટીવી ફૂટેજને બી મળે એમ હતા, પણ આમની કોઈ કામગીરી નથી। સંજીવની હોસ્પિટલની બી કામગીરી શંકાસ્પદ છે। છોકરાને જયારે કપડાં રિમૂવ કર્યા ત્યારે આટલું બધું વાગેલું હતું, છતાં એમને પોલીસને એવું ત્યાંથી લખાયું છે કે આને દવા પીધેલી છે। પોલીસની જાણવા જોગ ફરિયાદ છે, એમાં બી એમને એ રીતના સ્ટેટમેન્ટ આપ્યા છે, બરાબર? અમે અહીંયા આગળ 25 થી 30 જણા 4 વાગ્યાથી ટિન્ટોઈ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવવા અને આની તપાસ થાય। અત્યારે 8:45 વાગ્યા છે, 8:45-9 વાગ્યા, 4 વાગ્યાથી લઈને અત્યાર સુધી 5-7 કલાકથી અમે જજુમીએ છીએ, અમારી કોઈ ફરિયાદ નહીં લીધી। ડોક્ટરના સ્ટેટમેન્ટ બી ખોટા આવે છે, પોલીસના સ્ટેટમેન્ટ બી ખોટા આવે છે। આમાં ટોટલ અમે અત્યારે ટિન્ટોઈ પોલીસ સ્ટેશન અને સંજીવની હોસ્પિટલના જે બી સ્ટાફ છે એમના ઉપર અમારી શંકા છે કે એમને જાણી જોઈ અને આમાં કોઈ કાવતરું હોઈ શકે, તો અમે એમના ઉપર ફરિયાદ નોંધાવવાના છીએ। અને અમારે માંગ શું છે? અમારી માંગ એવી છે કે આનું જે બી છે એની ચોક્કસ તપાસ થાય, અને અમને બધાને દેખાય છે કે આ છોકરાને આટલો બધો મારેલો છે, એનો હાથ તૂટી ગયો છે, એના ઢીંચણ તોડી નાખ્યા છે, છતાં આ લોકો કોઈ જ તપાસ કરતા નથી। અહીંયા આગળ અમે 5 કલાકથી સતત એમને તપાસ કરવા માટે કરગી રહ્યા છીએ, પણ આમની કોઈ તપાસ નથી। સંજીવની હોસ્પિટલના ડોક્ટર છે, એમનું બી આમાં કોઈ કોર્પોરેટ અમને એ નથી થતા। એમની ઈચ્છા એવી છે કે ફરિયાદ ના થાય, તપાસ ના થાય। પોલીસની બી ઈચ્છા એવી છે કે ફરિયાદ ના થાય, તપાસ ના થાય। તો અમારી માંગ છે કે આ કેસને સારી રીતે હાલ કરી અને અમને આમાં સહકાર મળે। બાકી અમે સરકાર સુધી બી જઈશું અને ઉચ્ચ અધિકારીઓ સુધી બી અમે જઈશું।